તો મિત્રો સોના ચાંદીના ભાવની ખાસ અપડેટમાં તમારું સ્વાગત છે। શોર્ટ અપડેટ અગત્યની માહિતી આ વિડીયોમાં આપવાની છે। સોના અને ચાંદીના ભાવમાં આગળના દિવસોમાં શું થઈ શકે, ભાવ વધશે કે ઘટશે, શું છે 2026ના નવા ટાર્ગેટ, તેની વાત પણ આજે કરવાની છે। અત્યારે શું કરી શકાય, સોના અને ચાંદીમાં લેવું વેચવું કે રાહ જોવી, આ તમામ સવાલોના જવાબ આ વિડીયોમાં આપવાના છે। અગત્યનો વિડીયો પહેલા જે મિત્રો નવા હોય, વિડીયો પહેલી વાર જોતા હોય, ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકમાં જોડેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। જેમને આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તેમના માટે લિંક યુટ્યુબમાં વિડીયો ડિસ્ક્રિપ્શનમાં અને ફેસબુકમાં વિડીયો કોમેન્ટમાં આપેલી છે, તો તેમાં ક્લિક કરીને ખાસ જોડાઈ જજો। શરૂઆત કરીએ ચાંદીના ભાવથી। ચાંદીના ભાવનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો, એક સપ્તાહનો ચાર્ટ। એક સપ્તાહની અંદર ચાંદીના ભાવમાં બે તરફી મોટી મૂવમેન્ટ જોવા મળી, પરંતુ $56 થી લઈ અને $59.33 વચ્ચે ચાંદીની રેન્જ રહી છે છેલ્લા એક સપ્તાહથી। છેલ્લે ગઈકાલે ચાંદીએ 2% થી વધુનો ઉછાળો દર્શાવ્યો, લગભગ $1.5 થી વધુ ઉછળી અને ચાંદીએ આંતરરાષ્ટ્રીય સ્તરે $59.33 નો ઓલ ટાઈમ હાઈ બનાવી લીધો। ચાંદી નવા ઓલ ટાઈમ હાઈ બનાવી રહી છે। ચાંદીના ભાવની આ તેજી પાછળના જે મુખ્ય કારણો છે તે આપણે અગાઉ દર્શાવ્યા હતા, તે તો છે જ, પરંતુ અમુક નવા કારણો પણ સામે આવ્યા છે। જે ફેડની મીટિંગ થવા જઈ રહી છે, હવે ફક્ત 3 દિવસ જેટલો ટાઈમ રહ્યો છે। 9 અને 10 તારીખે 9-10 ડિસેમ્બરે ફેડની મીટિંગ છે અમેરિકામાં। આ મીટિંગમાં ફેડ વ્યાજ દરોમાં 0.25%નો ઘટાડો કરે તેવી લગભગ હવે પૂરી શક્યતાઓ છે। તેને લઈને ચાંદીને સપોર્ટ મળ્યો અને ચાંદીના ભાવમાં બે તરફી વધઘટ વચ્ચે પણ તેજી યથાવત રહી છે। ઊંચા ભાવ યથાવત રહ્યા છે, એકદમ ઝડપથી ભલે ભાગ્યું નથી, પરંતુ ઊંચી સપાટી ચાંદીએ જાળવી રાખી છે। ભારતીય બજારની વાત કરીએ તો ચાંદી ચોરસા 1,76,000 રૂપિયા આસપાસના ભાવમાં વેચાઈ રહ્યા છે, જે પણ ઓલ ટાઈમ હાઈ સપાટી ચાંદી ચોરસાના ભાવની ગણી શકાય। જે દિવાળી અગાઉ જે પ્રીમિયમ સાથે ભાવ હતો 1,87,000, પરંતુ પ્રીમિયમ વગરના ભાવ ઉપર નજર કરીએ તો તે 1,65,000 આસપાસ હતો। તો અહીં પ્રીમિયમ વગરના ભાવની ચાંદીના ભાવની ઓલ ટાઈમ હાઈ સપાટી છે ચાંદી ચોરસા માટે 999, ચાંદી 1,78,000, ચાંદી MCX તો 1,82,000 સુધી છે અને 999 જીએસટી સાથે ચાંદી 1,83,000 રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે। હવે સવાલ થાય કે ચાંદીના ભાવમાં આગળ શું થશે? તો સૌથી પ્રથમ તો જે આપણે અગાઉ કારણ દર્શાવ્યું, ફેડની મીટિંગ બુધવારે ફેડ વ્યાજ દરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરે તેવી પૂરી શક્યતાઓ છે। તો બુધવાર સુધી તો મજબૂત જ રહે ચાંદી અને વધઘટ રહેશે, બે તરફી વધઘટ હજુ પણ યથાવત રહેશે। બુધવારે ફેડ વ્યાજ દરોમાં ઘટાડાની જાહેરાત કરે તેની સાથે એક થોડો ઉછાળો પણ જોવા મળી શકે, પરંતુ ત્યારબાદ શું થશે? તો અત્યાર સુધીનો જે ટ્રેન્ડ છે, હિસ્ટ્રી છે, તે મુજબ જે કોઈ ઉછાળો હોય છે તે ફેડ વ્યાજદરમાં ઘટાડો કરવાનું છે તે કારણથી જે ઉછાળો આવ્યો હોય, પરંતુ વ્યાજદરોમાં એકચ્યુઅલી એકવાર ઘટાડો થઈ જાય અપેક્ષા મુજબનો, ત્યારબાદ તેમાં કોન્સોલિડેશનનો પીરિયડ આવતો હોય છે। એટલે કે જે કંઈ ઉછાળો કર્યો હોય, ઘણીવાર એક આભાસી ઉછાળો પણ કરી નાખ્યો હોય કે ફેડ વ્યાજદર ઘટાડવાનું છે તો વ્યાજ ભાવ વધી જાય, જો તેવું કંઈ હોય તો તેમાં એક કરેક્શન આવતું હોય છે। તો બુધવાર બાદ ગુરુ શુક્ર અથવા તો ત્યાર પછીના સપ્તાહમાં એક કોન્સોલિડેશન પીરિયડ આવી શકે અને એક સામાન્ય કરેક્શનની સંભાવના ગણી શકાય। ખૂબ મોટું કરેક્શન આવે તેવી સંભાવના પણ હજુ નથી, કારણ કે જે નીચો સપોર્ટ છે $55 ચાંદીના ભાવનો ભારતીય બજારમાં જોઈએ તો લગભગ 1,60,000 આસપાસ એક સપોર્ટ છે। આ સપોર્ટ તૂટે તો વધુ કરેક્શનની શક્યતા ગણી શકાય। ત્યાં સિવાય ચાંદી $55 થી લઈ અને $60 આસપાસની કે $61 સુધીની રેન્જમાં પણ જઈ શકે છે આગામી દિવસોમાં। લોંગ ટર્મ માટે શું કરવું, ચાંદી ખરીદવી કે રાહ જોવાય? તો ચાંદીના જે કંઈ ફંડામેન્ટલ છે તે અત્યારે ખૂબ જ મજબૂત છે। અગાઉથી પણ આપણે કહ્યું હતું, ચાંદીના ભાવનો જે ટાર્ગેટ છે તે 2026નો $65-70 સુધીનો છે। $70 એટલે ભારતીય બજારમાં 2 લાખની ઉપર ભાવ થઈ જાય, 2.5 લાખ સુધી ભાવ જાય 2026માં ચાંદીનો, તેવી શક્યતાઓ છે જ। જે કઈ માંગ છે ચાંદીની ઇલેક્ટ્રોનિક વ્હીકલમાં, સોલારમાં, બીજા ઉદ્યોગોમાં, તે ચાંદીને મજબૂત સપોર્ટ અત્યારે પૂરો પાડી રહી છે, જેને લઈને ચાંદીના ભાવમાં 2026માં
સારી એવી તેજી જોવા મળી શકે. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે ચાંદીમાં જે કાંઈ મૂવમેન્ટ હોય છે બે તરફી, તે સોનાની સરખામણીમાં ઘણી મોટી હોય છે. એટલે કે જ્યારે કરેક્શન આવશે ત્યારે 10% સુધીનું કે તેથી વધુનું કરેક્શન પણ વચ્ચે આવી શકે. અત્યારે ચાંદીનો જે ભાવ છે તે લગભગ 1.76 આપણે કહ્યો 1.80 સુધી જાય, ત્યારબાદ કરેક્શન પણ આવી શકે, જે 10,000 થી લઈને 15,000 સુધીનું પણ હોઈ શકે. તે રીતે 2 લાખ થાય તો ત્યાંથી પણ 15-20 હજારનું કરેક્શન શક્ય. પરંતુ આ વધઘટો વચ્ચે ઓવરઓલ ચાંદી હાલ મજબૂત રહે આગળના સમયમાં તેવી શક્યતાઓ છે. સિવાય કે કોઈ એવા સંજોગો અચાનક ઊભા થાય કે માંગ ઘટી જાય ચાંદીની, જે અત્યારનું જે સૌથી મજબૂત પરિબળ છે ચાંદીનું તે માંગ છે. તો માંગ ઘટી જાય તો ચાંદીના ભાવમાં મોટો ઘટાડો શક્ય, પરંતુ એકાએક માંગ ઘટી જાય તેવી સંભાવના હાલ ઘણી ઓછી નથી. તેમ નથી, પણ ઘણી ઓછી ગણીને ચાલવું. તેને લઈને જે મજબૂત પરિબળોને લઈને ચાંદી આગામી સમયમાં તેજીમાં રહી શકે. અત્યારે આ ભાવમાં પણ જે મિત્રોને લોંગ ટર્મ માટે એટલે ઓછામાં ઓછી 1 વર્ષ માટે ચાંદી ખરીદવી હોય આવતા દિવાળી સુધીને, તો ખરીદી શકાય. અથવા એક કરેક્શનની રાહ જોવી હોય, રિસ્ક લેવું હોય તો અહીં એક કરેક્શનની રાહ જોઈ શકાય. થોડુંક કરેક્શન આવે પછી ચાંદી લોંગ ટર્મ માટે ખરીદી શકાય. તો આ હતી ચાંદીના ભાવની વાત. ગોલ્ડ તરફ લઈ લે વાત. હવે સોનાના ભાવની વાત કરીએ. એક સપ્તાહનો સોનાના ભાવનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો. સોનાના ભાવમાં ચાંદીની સરખામણીમાં ઓછી મૂવમેન્ટ જોવા મળી છે. $4160 થી $4260 વચ્ચે, એટલે કે $100 રેન્જમાં એક સપ્તાહથી સોનું અથડાઈ રહ્યું છે. ખૂબ મોટી તેજી કે ખૂબ મોટી મંદી નથી જોવા મળી. મોટી મંદી નથી જોવા મળી તેનું પાછળનું કારણ તો જ્યાં ફેડ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો કરવાની તૈયારી છે તે જ છે. તેજી નથી જોવા મળી તેની પાછળનું કારણ એ ગણી શકાય કે ઓલરેડી સોનાનો ભાવ ઊંચો છે, એટલે કે ઘણો આગળ વધી ગયેલો છે છેલ્લા 2-3 મહિનામાં. તેને લઈને વધુ રૂલ ના મળતા વધુ આગળ નથી ગયું સોનું, પરંતુ આગળ માટે સોનું પણ મજબૂત જ ગણી શકાય. સોનાના ભાવમાં જે અસર કરી શકે તેમ છે આગામી સમયમાં તે મુખ્ય પરિબળોમાં એક તો ફેડની મીટિંગ છે, વ્યાજદરોમાં ઘટાડો કરશે, તે પહેલા થોડો ઉછાળો શક્ય. બુધવાર બાદ 8-10 દિવસમાં થોડું બેતરફી કરેક્શન પણ શક્ય છે. ત્યારબાદ રશિયા યુક્રેન યુદ્ધની જે સમાધાનની વાતો ચાલી રહી છે તેમાંથી કોઈ પોઝિટિવ ન્યૂઝ આવશે તો પણ સોનાના ભાવમાં એક કરેક્શન શક્ય. જ્યાં સુધી તેમાં પોઝિટિવ ન્યૂઝ નહીં આવે ત્યાં સુધી સોનું પણ ઊંચું રહેશે. દુનિયાભરની સેન્ટ્રલ બેન્કો સોનું ખરીદી રહી છે, તેને લઈને પણ સોનાના ભાવને સપોર્ટ મળી રહ્યો છે. આગામી 2026માં પણ સોનાની આ ખરીદી ચાલુ રહી શકે. 2026 માટે સોનાના ભાવના ટાર્ગેટ $5,000 સુધીના અલગ અલગ એનાલિસ્ટ જે કંપનીઓ છે, ફર્મ છે, તેમણે આપેલા છે. ભારતીય બજારમાં 1,60,000 સુધી પણ સોનાનો ભાવ 2026માં જઈ શકે, તેથી વધુ પણ જવાની શક્યતા નકારી શકાય નહીં. કયા સંજોગોમાં ભાવ ઘટે? અગાઉ કહ્યું તે મુજબ જ રશિયા યુક્રેન યુદ્ધમાં સમાધાન થઈ જાય તો થોડો ઘટાડો શક્ય છે. ફેડ દ્વારા 2026ના જે શરૂઆતી મહિનાઓ છે તેમાં હાલ વ્યાજદરોમાં ઘટાડો કરવાનું ચાલુ રાખવામાં આવશે તેવી શક્યતા છે, તેવી સંભાવના છે, તેવી અપેક્ષા છે. આ અપેક્ષા ઊંધી પડે કે ફેડ વ્યાજદર ઘટાડવાનું માંડી વાળે બંધ કરી દે કોઈ પણ કારણથી, તો સોનાના ભાવમાં એક મોટું કરેક્શન કે મોટો ઘટાડો શક્ય છે. ગોલ્ડ સિલ્વર રેશિયોની આજે આપણે વાત કરવાના છીએ. જે અલગ અલગ પરિબળો હોય છે સોના ચાંદીના ભાવ ઉપર વધઘટ ઉપર નજર રાખવાના, તેમાં અગત્યનું પરિબળ છે ગોલ્ડ સિલ્વર રેશિયો. તે પણ નક્કી કરે છે કે હવે કોનો ભાવ વધુ વધશે, સોનું આગળ થશે કે ચાંદી આગળ થશે. આ રેશિયો કઈ રીતે જોવો? તો જે પ્રતિ અંશ જે ભાવ હોય છે, આપણે જે ડોલરમાં ભાવ આપણે વાત કરીએ છીએ, અત્યારે સોનાનો $4200 ગણીને ચાલો અને ચાંદીનો $59 ગણીને ચાલો, તો $4200 ચાંદી અને સોનાને ભાગીએ તો જે રેશિયો બતાવે આપણને તે રેશિયો ગોલ્ડ સિલ્વર રેશિયો કહેવામાં આવે છે. અત્યારે જે આ રેશિયો છે તે 70 આસપાસ છે. રેશિયો જેટલો ઓછો તેટલું સોનું મજબૂત, રેશિયો જેટલો ઊંચો તેટલી ચાંદી મજબૂત. આ એક સિમ્પલ ઇક્વેશન છે, તે તમારે સમજવું જોઈએ. અત્યારે 70 છે ગોલ્ડ સિલ્વર રેશિયો. જો આ રેશિયો ચાંદી વધ્યા કરે, સોનું બહુ વધે નહીં, તો 70 થી ઘટીને 60 ઉપર પણ આવી શકે. 60 આવી જાય ત્યારે એવી શક્યતા વધુ ગણાય કે ચાંદી સ્ટોપ થઈ જાય અને સોનું ચાલવાનું ચાલુ કરે. જો રેશિયો વધી જાય 80 થઈ જાય તો એવી શક્યતા ગણાય કે સોનું સ્ટોપ થઈ જાય અને ચાંદી ચાલવાનું ચાલુ કરે. જ્યારે દિવાળી પહેલા જે મોટી તેજી આવી હતી, ચાંદીનો ભાવ $54
અને સોનાનો $4381 હતો ત્યારે આ રેશિયો 80 જેટલો હતો. ત્યારબાદ આપણે જોયું તે મુજબ સોનું નથી ચાલ્યું, પ્રમાણમાં ઓછું ચાલ્યું, ચાંદી આગળ ચાલતી ગઈ, તો તે મુજબ આગળ પણ થતું રહેશે. તો આ રેશિયા ઉપર ખાસ નજર રાખવી અને તે મુજબ સોનામાં રોકાણ કરવું કે ચાંદીમાં રોકાણ કરવું તે નક્કી કરી શકાય. ટૂંકમાં 2026 માટે હાલ સોનું અને ચાંદી બંને મજબૂત, બે તરફી વધઘટ અમુક સમયમાં વચ્ચે જોવાઈ શકે. જે કોઈ એવા પરિબળો હોય છે કે જે કોઈના કાબુમાં નથી હોતા, તે તો ત્યારે જ નક્કી થાય કે શું અસર કરશે. તો તેના માટે તમારે અમારી આ રીતની જે અપડેટ હોય છે તે વખતો વખત આપણે આપીએ છીએ, ડેઈલી ભાવ આપીએ છીએ, તો એ જોતા રહેવું પડશે. અને જોતા રહેવા માટે ચેનલ સાથે જોડાઈ જવું પડશે, ચેનલ સબસ્ક્રાઇબ કરવી પડશે, ફેસબુકનું પેજ ફોલો કરવું પડશે, વોટ્સએપ ગ્રુપમાં ખાસ જોડાઈ જજો. અગાઉ કહ્યું તે મુજબ લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટમાં, એમાં ક્લિક કરીને માહિતી કેવી લાગી તે ખાસ કહેજો. વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.